વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો 23 સપ્ટેમ્બરના જે આપણે ટોપિક જીપીએસસીના જે જોવાના છે કરંટના, એ ટોપિકની જો તમને વાત કરું તો એક આપણે મહામારી રોગ સુધારણા બિલ જે આપણું 2020 જે છે એ રાજ્યસભામાંથી પસાર થઈ ગયું છે એ જોવાનું છે. અને એક આપણે જો તમને વાત કરું તો આપણે ભારત સરકારના જે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે પ્રકાશ જાવડેકર સાહેબ, એમણે 8 બીચની ભલામણ કરી છે. તો એ જે 8 બીચની ભલામણ કરી એ ટોપિક જોવાનો છે. એ કયા અંતર્ગત એ બીચની ભલામણ થઈ છે એ આપણે જોશું. અને આ મહામારી રોગ સુધારણા બિલ 2020 એ બી જોશું. તો પહેલું જે આપણે જે જોશું આજમાં 23 સપ્ટેમ્બરના જીપીએસસીના કરંટમાં પહેલો ટોપિક જે જોવાનો છે એ છે મહામારી રોગ સુધારણા બિલ 2020. જો બિલની વાત કરું તો રાજ્યસભાએ તાજેતરમાં તેન મહામારી રોગ સુધારણા બિલ 2020ને પસાર કરી દીધો છે. અને હવે જો તેમાં વાત કરું તો બિલ પસાર કરવાનો મેઇન ઉદ્દેશ્ય શું હતો? તો ભાઈ આપણે જે સ્વાસ્થ્ય સેવાના જે કર્મચારીઓ જે છે, આરોગ્ય ક્ષેત્રે જે સંકળાયેલા છે, એ આરોગ્ય ક્ષેત્રે જે સંકળાયેલા છે તેમના રક્ષણનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મેઇન વસ્તુ જ આ છે કે સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓનું રક્ષણની આમાં જોગવાઈ કરવામાં આવી છે. કારણ કે જો તમને વાત કરું કે આજે જો આપણે આ મહામારીના રોગોનો એ લોકો કેવો સામનો કરી રહ્યા છે, તમે ને હું તો આજે આપણે 20 રૂપિયાનું માસ્ક પહેરી નીકળી જઈએ છીએ, પણ આપણો પાનો તો કોઈ કોરોનાવાળા સાથે પડતો નથી. પણ એ વ્યક્તિની તમે વિચાર કરો જે સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓ છે, એમાં કોઈ પણ આવી ગયું કે ભાઈ આપણે ડૉક્ટર છે, નર્સ છે, એઝ અ કોઈ પણ સ્ટાફ રોજ જેમને પીપીઈ કિટ પહેરે છે કે રોજ એને કોરોના પેશન્ટની સારવાર કરવાની છે, તો વિચાર કરો કે આપણા મુકાબલે એની સામે ખતરો ઘણો વધી ગયો છે. અને એમના માટે થઈને બિલ લાવવું પડ્યું. કારણ કે આગળ હું તમને બિલમાં સમજાવું કે તમને એમ લાગે એ ડૉક્ટર ને નર્સની લાઈફ હોય કેટલી સારી, એ બેસવાનું આવે, એક ઓપરેશન કરવાનું પૈસા, ભાઈ એવું નથી. ઘણી આ દુનિયામાં કોઈ પણ પ્રોફેશન છે તો એની બી પોતાનો એક ગેરફાયદો છે. હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ વસ્તુનો ફાયદો હોય તો એનાથી સામેનો મોટો ગેરફાયદો હોય. કોઈ પણ પ્રોફેશન ઉપાડી લેવાનું. જો તમે વિદ્યાર્થી છો તો તમારે ફાયદા રહેવાના અને તમારે ગેરફાયદા રહેવાના. તમે કોઈ પણ પ્રોફેશનમાં છો, તમારા બી ફાયદા રહેવાના અને એના બી ગેરફાયદા રહેવાના જ. એટલે તો આ બિલની જો તમને વાત કરું તો આ બિલ દ્વારા આવા રોગોને ફેલાવાને રોકવા માટે કેન્દ્ર સરકારની સત્તાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કારણ કે તમને મને ખબર છે આ કોરોનામાં ઘણી એવી ઘટનાઓ બની કે જેમાં કેન્દ્ર સરકારના હાથ બંધાયેલા હતા. તો આ બિલ લાવ્યા એમાં આપણે કેન્દ્ર સરકારની ઘણી સત્તાઓમાં પણ વધારો કરી દીધો છે. આગળ સત્તાઓ જોશું કે કઈ કઈ સત્તાઓ આપેલી છે. અને એ સત્તા નહોતી એના માટે થઈને હું એમ તમને કહું કે ઘણા કોરોનાના કેસ વધેલા બી છે. બરાબર? કારણ કે મહામારી નામ આપ્યું છે, મહામારી અત્યારે કોરોના ચાલે છે. આગળ જો તમને વાત કરું તો આ બિલના જે મુખ્ય તથ્યો જે છે, આ બિલની જે મુખ્ય ખાસ બાબતો હતી, જો તમે કદાચ રાજ્યસભા ટીવી જોઈ હોય તો કદાચ તમને આઈડિયા આવ્યો હશે, ઘણો હંગામો થયો હતો. તો એ જે મુખ્ય તથ્યો હતા એમાં એવું હતું કે આ જે બિલ જે છે એ મહામારી રોગ સુધારણા વટહુકમની જગ્યા રહેશે, જે કેન્દ્ર સરકાર એપ્રિલ 2020માં લાવી હતી. બરાબર? કારણ કે કોરોનાનું લોકડાઉન ચાલતું હતું ત્યારે સરકારે એક વટહુકમ લાવી હતી. એ વટહુકમની જગ્યા હવે આ બિલ લઈ લેશે, મહામારી રોગ સુધારણા બિલ 2020. બીજા જો મુખ્ય તથ્યની વાત કરું, હવે તમે આ બિલ આવી ગયું એના પછી કોઈ પણ સ્વાસ્થ્ય સેવાના જે કર્મચારી છે એને તમે નુકસાન પહોંચાડશો, ઈજા એને પહોંચાડશો અથવા કોઈ પણ ખતરાવાળી વસ્તુ એની સાથે કરશો તો તમને હવે એ ગુનો આ બિલ અંતર્ગત બિન જામીનપાત્ર ગુનો બનશે. કેવો? બિન જામીનપાત્ર. તમે બોલિવૂડ પિક્ચરમાં જોતા હશો ને કે આમ હીરોને જેલમાં નાખ્યો એટલે તાત્કાલિક એક એડવોકેટ આવે ને જામીન કરીને થઈ જાય. એ આમાં નહીં થાય, ધ્યાન રાખજો. ડોક્ટરોને કાંઈ પણ કર્યું, નર્સને. હવે આગળ જો આ બિલની વાત કરું તો આમાં સરકારે એવી જોગવાઈ કરી કે બિન જામીનપાત્ર ગુનો બન્યો, તમને નાખી દીધા અંદર, તો ભાઈ મિનિમમ 3 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરી છે. પછી જેવો તમારો એટેક, બરાબર, જેવી રીતના તમે એને ટોર્ચર કર્યા હોય, 3 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ અને 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. આ પૈસા તમારે ભરવા જ પડે. અને આમાં બી તમને કહી દઉં, કોર્ટનો નિયમ હોય, જો તમે પૈસા ભરવા માટે કેપેબલ નહીં હોવ તો એ રૂપિયાના પ્રમાણમાં પછી તમારી સજા એટલી વધી જાય. પણ ખાસ યાદ રાખવાનું છે, 3 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની સજા, 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ. તમે ડૉક્ટર અથવા સ્વાસ્થ્ય સેવા કર્મચારી જે સંકળાયેલા હોય એ લાઇનમાં, એને તમે નુકસાની છે, ઈજા છે અથવા કોઈ પણ જોખમ એની પર ઊભું કરો તો તમારે સહન કરવું પડશે. બરાબર? ખાસ વસ્તુ, બિન જામીનપાત્ર ગુનો બનશે. જામીનની તમારે કોઈ પણ શક્યતા રહેશે નહીં. આગળ જો વાત કરું
તો આ બિલની જે મુખ્ય જોગવાઈઓ છે, કોઈ પણ બિલ હશે એની મુખ્ય જોગવાઈઓ સરકાર દ્વારા થશે જ. તો આ બિલની જે મુખ્ય જોગવાઈઓ છે એમાં એવું છે કે આ બિલમાં સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓ એવી વ્યક્તિઓ તરીકે વ્યાખ્યાત કરવામાં આવી છે, કારણ કે આ બિલ જે છે મેં તમને કીધું એમ સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓ સાથે જોડાયેલું છે. તો કેવા સ્વાસ્થ્ય કર્મચારી એની તમારે વ્યાખ્યા કરવી પડે. તો આ બિલમાં સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓને એવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે કે જેઓ મહામારી સાથેની સંબંધિત ફરજ પર હોય, મહામારી સાથેની સંબંધ પર ફરજ પર હોય ત્યારે તેઓ મહામારીના ખતરામાં હોય છે, બરોબર. તો એવા વ્યક્તિને આ બિલમાં લીધેલા છે સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓની વ્યાખ્યામાં. હવે જો તમને વાત કરું તો તમે ખાલી ડોક્ટર નર્સ ગણો, પણ મારા મત મુજબ હું તમને એમ કહું કે ફરજ જે છે તો પોલીસવાળાએ બી કોરોનામાં ફરજ બજાવેલી છે, બરાબર. કારણ કે એને બી રોજ હજારો લોકોને અટકાવવાના છે, કોઈ પણ ગુનેગાર પકડાશે. હવે સરકારનો નવો નિયમ આવ્યો કોરોના ટેસ્ટ કરીને જ કોર્ટમાં હાજર કરવાના, તો પોલીસવાળો પર પણ એટલો જ ખતરો રહેલો છે, બરાબર. તો આમાં તમે ઘણી કેટેગરી લઈ શકો, એટલે જ સરકારે ડોક્ટર કે નર્સ એવું નથી કીધું, સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓ, બરાબર. અને આમાં સરકારે સ્પષ્ટ વ્યાખ્યા કરી છે કે જેમણે મહામારી સાથે સંબંધિત ફરજ પર હોય અને મહામારીના ખતરામાં હોય તેવા વ્યક્તિઓ આમાં સામેલ છે. આગળ જો તમને વાત કરું તો સાર્વજનિક અને ક્લિનિકલ હેલ્થકેર પ્રદાતાઓ કે જેમાં ડોક્ટરો અને નર્સ પણ સામેલ હોય છે. આ સરકારે હવે આમાં આપણે કોને કોને સામેલ કરવાના છે. તો ભાઈ મેં તમને કીધું એમ સાર્વજનિક સિવિલ હોસ્પિટલ આપણે ગણો, બરાબર. પછી એમ્સ ગણો, પછી તમે ક્લિનિકલ હેલ્થકેર પ્રદાતાઓ છે વગેરેના ડોક્ટર નર્સ બધા જ આમાં સામેલ થઈ ગયા. આગળ એમાં સરકારે એવું કીધું છે કે જે વ્યક્તિઓ રોગના પ્રકોપ સામે નિવારક પગલાં ભરવા માટે સશક્ત હોય, રોગના પ્રકોપ, બરાબર, નિવારણ. હવે તમારે અત્યારે રોગનું નિવારણ છે કોરોનાનું, શું લોકોને આપણે જ્યારે લોકડાઉન હતું ત્યારે કે ભાઈ ઘરની બહાર નથી નીકળવા દેવાના. જો આપણે સુરતની વાત કરું તો શનિ રવિ અત્યારે ફરવાલાયક સ્થળો બંધ છે, મોલ બંધ છે, તો શનિ રવિ પ્રવેશવા અટકાવવા પોલીસો કામ કરવાની છે. તો પોલીસનો બી આમાં સમાવેશ થઈ શકે, કારણ કે એ બી રોગનું નિવારક પગલાં ભરવા માટે સશક્ત છે. ત્રીજી વાત કરું તો રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કોઈ પણ વ્યક્તિ, હવે આનો તમને એક વસ્તુ કહું, નિયુક્ત વ્યક્તિ એટલે અત્યારે તમને ખબર હોય તો કે ભાઈ કોરોનાનો પ્રકોપ આપણે ગુજરાતમાં ઘણો વધી ગયો છે, તો રાજ્ય સરકારે જે MBBSના ફાઇનલ યરના સ્ટુડન્ટ હતા, 4th યરના હતા કે 3rd યરના હતા, એને લોકોને બી કોરોનાની ડ્યુટી આપી, તો રાજ્ય સરકારે એમની નિયુક્તિ કરેલી છે, તો બસ તો એ લોકો બી આ બિલમાં આવી ગયા, બરાબર. એટલે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કોઈ પણ વ્યક્તિ હશે તે બી આ બિલમાં એનો સમાવેશ થશે. આગળ જો વાત કરું તો આગળ જો કરું તો આમાં હિંસાના કૃત્યો, મેં તમને કીધું ને કે ભાઈ નુકસાન છે, ઈજા છે, તો એમાં બી કઈ રીતના હિંસાના કૃત્યો છે જેનો સમાવેશ થયો છે. તો ભાઈ કોઈ પણ આપણે સ્વાસ્થ્ય સેવાના કર્મચારીઓ છે એને રહેવાની અથવા કામ કરવાની જગ્યા પર તમે ઉત્પીડન કરો, બરાબર. ઉત્પીડન ઘણી પ્રકારનું આવે. તમને જો વાત કરું, હવે વિડીયો જોઈએ છીએ આપણે બધા 18+ છીએ, તો હું તમને કહી શકું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, બરાબર. આગળ તમને વાત કરું, તમે કોલેજમાં તમે કદાચ અવારનવાર તમે રેગિંગ તમે સહન કર્યું હશે, તો એ બી થાય જ છે. આપણે કોઈ પણ કદાચ હોસ્પિટલ તો હું તમને ન કહી શકું, પણ રેર કેસમાં અમુક હોસ્પિટલોમાં થાય જ છે, બધી નથી એવી, પણ રેગિંગ બી થાય છે. તો આ બી એક પ્રકારનું ઉત્પીડન જ થયું. તો આજે રહેવાની અને કામ કરવાની સ્થિતિ પર ઉત્પીડન હશે તો મેં તમને આગળ વાત કરી એમ બિનજામીનપાત્ર ગુનો બનશે, 3 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ, 50,000થી લઈને 2 લાખ સુધીનો દંડ. આગળ એવું કીધું છે કે ભાઈ તમે કોઈ પણ સ્વાસ્થ્ય સેવાના કર્મચારી છે, નુકસાન, ઈજા અથવા તેના જીવનું જોખમમાં મુકાય એવું કોઈ પણ કાર્ય કરો. આગળ એવું કીધું છે કે તમે એની ફરજોમાં નિર્વહનમાં અવરોધ બનો. હવે નિર્વહનમાં અવરોધ એટલે કઈ રીતના, એને એની ફરજ કરવી જ છે, બરાબર, પણ તમારે નથી થવા દેવી. આપણે ફરજમાં નિર્વહનમાં અવરોધ એટલે ટૂંકમાં તમને વાત કરું તો શું, ઈમાનદાર વ્યક્તિને જેટલા અવરોધ નડે ને એટલા કોઈ ન નડે. પણ હવે ઈમાનદાર વ્યક્તિને તમે અવરોધ કરશો ને એને જો ફરિયાદ કરી દીધી તો મેં કીધું એમ બિનજામીનપાત્ર ગુનો છે, 3 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ છે, 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ. ઓકે. આગળ વાત કરું તો આ જે સ્વાસ્થ્ય સેવાના કર્મચારીઓ છે એની સંપત્તિ છે તથા તેના દસ્તાવેજો છે એને તમે નુકસાન કે ક્ષતિ પહોંચાડવાની ટ્રાય કરશો તો પણ એ બિનજામીનપાત્ર જ ગુનો બનશે. કારણ કે જનરલી કેવું હોય કે ભાઈ ત્યાં તમે એને હેરાન કરતા હો, પછી એના ઘરે બી તમે હેરાન કરો, તમને કદાચ રાતે ખબર હોય તો એના કાચ તોડવામાં આવે, ઘણી રીતના એને હેરાન કરવામાં આવે, તો તમે એની સંપત્તિને બી નુકસાન કરો. 2 વ્હીલ 4 વ્હીલ હોય એમાં નુકસાન પહોંચાડે છે, તો હવે બધું જ બિનજામીનપાત્ર ગુનો બનશે જો સાબિત થઈ ગયો તો.
બરાબર. આગળ જો હવે આની અંદર આ બિલમાં જે જોગવાઈઓ જે સરકાર દ્વારા થઈ છે, રાજ્યસભામાંથી પસાર થઈ ગયો, તો આ બિલની જે જોગવાઈઓ જે છે એ જો જોગવાઈઓની તમને વાત કરું તો હવે આ અપરાધ કરનાર જે વ્યક્તિ જે છે એને આ તમને મેં કીધું એમ જેલ છે, આપણે સરકારે જે દંડ છે એ તો બધું ભરવાનું જ છે, પણ સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓને એને વળતર પણ ચૂકવવું પડશે અને વળતર કોર્ટ નક્કી કરશે. કારણ કે કોઈ પણ વ્યક્તિ સમજો કે તમે ગમે એટલું માનસિક ટોર્ચર કર્યું, ચાલો કદાચ ફિઝિકલ જે હશે સંપત્તિનું નુકસાન કર્યું એનું વળતર તો સમજા, પણ માનસિક વળતર તમે કેટલું આપો એનું, તમે કેટલું એનું ટોર્ચર કર્યું હશે, તો એ સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓને તમારે વળતર પણ ચૂકવવું પડશે. આગળ જો વાત કરું તો બિલ હેઠળ નોંધાયેલા આ જે બિલ આવ્યું, હવે આની હેઠળ કોઈ પણ કેસ નોંધાશે તો સરકારે ચોખ્ખું કીધું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર, આપણે પીઆઈ આવે, પીઆઈથી ઉપરના અધિકારી જ આની તપાસ કરશે. બરાબર. કારણ કે નાના જે બધા હોય, હું જો વાત કરું બધા એવા ન હોય, પણ નાના લેવલ પર બી છે ને ભ્રષ્ટાચાર થઈ જાય. કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, બધાની વાત નથી કરતો, 10%માં એવું થાય. તો એ જે 10% જે છે, તો હવે આ બિલ હેઠળ કોઈ પણ કેસ નોંધાશે, પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 થઈ ગયું, એનાથી ઉપરના ક્લાસ 1 ડીવાયએસપી છે એનાથી ઉપર કોઈ પણ એવા જ અધિકારી હવે આની તપાસ કરશે. આ બિલની જોગવાઈ છે. બરાબર. ખાસ જોગવાઈ કરેલી છે. બીજું આમાં એવું કીધું છે કે આ કેસ જેવો થાય, એફઆઈઆર નોંધાઈ ગઈ તો આ કેસની તપાસ એફઆઈઆર નોંધાયાની તારીખથી 30 દિવસની અંદર પતી જવી જોઈએ. તપાસ બધી તપાસ થઈ જવી જોઈએ. અને આ કોઈ પણ તમે તપાસ કરો અને આ જે કેસ હોય એ કેસમાં બે બિલમાં એવી સ્પષ્ટ જોગવાઈ કરેલી છે કે 1 વર્ષની અંદર એ કેસની તપાસ પૂર્ણ થઈ જવી જોઈએ અથવા કેસ પૂર્ણ થઈ જવો જોઈએ. કારણ કે કોર્ટ છે, તમને ખબર છે અમુક લોકોને કેસ તો 10-10 વર્ષ 15-15 વર્ષ ચાલે, પણ આ બિલમાં ખાસ એવું કીધું છે કે એફઆઈઆર નોંધાય એની 30 દિવસમાં તપાસ થઈ જવી જોઈએ, 1 વર્ષમાં કેસ પૂર્ણ થઈ જવો જોઈએ. બરાબર. આગળ જો વાત કરું તો હવે મેં તમને આગળ વાત કરી હતી કેન્દ્ર સરકારને અમુક સત્તામાં બી વધારો કર્યો છે. તો કેન્દ્ર સરકારને કઈ નવી સત્તા મળી છે, તો આગળ વાત કરું તો કેન્દ્ર સરકાર હવે કોઈ પણ બંદરે જતા અને કોઈ પણ બંદરે આવતા, બરાબર, જતા અને આવતા કોઈ પણ વાહનનું હવે સરકાર પરીક્ષણ કરી શકશે, જે પહેલા સરકાર પાસે સત્તા નહોતી, કેન્દ્ર સરકાર પાસે. બરાબર. બંદરેથી જતું અને આવતું હોય પરીક્ષણ ન કરી શકતી. બિલ આવી ગયું, પરીક્ષણ થશે. હવે સરકાર કોઈ પણ બંદરે જતા કે આવતા વાહનોનું પરીક્ષણ કરશે. આગળ વાત કરું તો કોઈ પણ પ્રકોપ દરમિયાન બંદરથી યાત્રા કરવાની ઈચ્છા ધરાવતા કોઈ પણ વ્યક્તિની અટકાયત થશે, જે પહેલા અટકાયત આપણે કરી શકતા નહીં. બરાબર. કોઈ પણ પ્રકોપ ઘણા પ્રકારના હોય, તો એ પ્રકોપ દરમિયાન કોઈ પણ બંદરથી કોઈ પણ વ્યક્તિ યાત્રા કરવા જતો હોય તો હવે સરકાર એની પકડી લેશે. બરાબર. પહેલા જઈ શકતો, આપણે કદાચ નહીં સવાલ કરી શકતા હોઈએ, પણ હવે સરકાર પકડી લેશે. આગળ વાત કરું તો હવે આ કાયદાનો હેતુ, આ જે સરકાર બિલ લાવ્યું છે એનો મેઇન હેતુ જે વસ્તુ છે કે હવે આપણે સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓ સામેની હિંસા સામે શૂન્ય સહિષ્ણુતાનું વાતાવરણ બનાવવાનું છે. કારણ કે અવારનવાર તમે કદાચ પેપરમાં કિસ્સા સાંભળતા હશો કે ભાઈ આ સ્વાસ્થ્ય સેવા કર્મચારી, ડૉક્ટર જ ગણો તમે, કે ભાઈ ડૉક્ટર છે, કોઈ વ્યક્તિને એટેક આવ્યો છે, બરાબર, આવ્યો, ન બચાવી શકે, ભાઈ એની ત્યાં ડેડલાઇન લખાઈ ગઈ, ન બચી શકે, તો એના સંબંધીઓ ડૉક્ટરોને મારે છે. એ આપણે હિંસાત્મક તોફાનો કરે, તોડફોડ કરે છે. એટલે ભાઈ વ્યક્તિ જીવવાનો મરવાનો થોડા ડૉક્ટરના હાથમાં છે. અને કદાચ એવું બી બની શકે કે તમે લોકો કદાચ મોઢો પહોંચાડ્યો હોય અને હવે કદાચ તમે માનશો નહીં, ધીમે ધીમે કરતું છે ને એક લોકોમાં ચલણ થઈ ગયું. શું? એનો સંબંધી મરી જાય ને એટલે બિલ ન ભરવું હોય ને એટલે શું કરે? હંગામો કરે કે ડૉક્ટરે આમ કર્યું ને, કેસ બેસ થાય ને, બાંધે ને, મારે ને. ડૉક્ટર શું કરે? વિચાર કે ભાઈ નથી જોતું બિલ, તમે વૈયા જાઓ. પણ હવે તમે ડૉક્ટરોને ખોટી રીતના હેરાન કરશો, હિંસા કરશો, જેટલા હશો બધાય સીધા જેલમાં વૈયા જાઓ. બિનજામીનપત્ર ગુનો, ખાસ યાદ રાખજો. બરાબર. એટલે આ બિલ સરકારને લાવવાનું રીઝન જ આ હતું કે ભાઈ જો આ ડૉક્ટરો જ આપણે સેફ નહીં હોય તો આ બધી વસ્તુને જોતા સરકારે બિલ લાવ્યો છે. બરાબર. તો હવે પછીનો જે આપણે નેક્સ્ટ ટોપિક જે જોવાનો છે એ છે કે કેન્દ્રીય મંત્રી, આપણા પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જે 8 બીચની ભલામણ કરી છે તો કયા વિષય અંતર્ગત? બરાબર. જોઈએ હવે જે આપણા નેક્સ્ટ ટોપિક જે જોવાનો છે 8 ભારતીય બીચની ભલામણ. પહેલા તો જે ભલામણ થઈ છે એની જો તમને વાત કરું તો બ્લુ ફ્લેગ ઇન્ટરનેશનલ ઇકો લેબલ,
બ્લુ ફ્લેગ ઇન્ટરનેશનલ ઇકો લેબલ અંતર્ગત 8 ભારતીય બીચની ભલામણ કરી છે ભારત સરકારે, બરોબર. જો ભારત સરકારની વાત કરું તો ભારત સરકારમાં આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે બ્લુ ફ્લેગ ઇન્ટરનેશનલ ઇકો લેબલ માટે દેશના 8 બીચની ભલામણ કરી છે. હવે શું છે આ વસ્તુ, આપણે બ્લુ ફ્લેગ શું છે, કેમ ભારતીય બીચની ભલામણ કરી, બધું જોઈએ. જો હું તમને વાત કરું તો પ્રકાશ જાવડેકર જે છે આપણા પર્યાવરણ મંત્રી, એમને 1986 થી શરૂ છે, તો 1986 થી 100 દેશોમાં ઉજવવામાં આવતા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે, આ જે છે બ્લુ ફ્લેગ, એની અંતર્ગત ઉજવાય ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે. 1986 થી 100 દેશોમાં ઉજવાતા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડેની પૂર્વ સંધ્યાએ આ વાત કરી હતી કે ભારત સરકાર બ્લુ ફ્લેગ ઇન્ટરનેશનલ ઇકો લેબલ અંતર્ગત 8 ભારતીય બીચની ભલામણ કરી છે. જો આગળ વાત કરું તો આપણે જે શ્રી પ્રકાશ જાવડેકર સાહેબ જે છે આપણે પર્યાવરણ મંત્રી, એનો જો તમને કદાચ આ શબ્દ ખબર હોય તો આગળના કરંટ અફેર્સમાં આપણે ટોપિક જોઈ લીધો, ICZM, ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ, બરોબર. ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આપણે ભારતના ઇકો લેબલ, આ જે ઇકો લેબલ જે છે એ ભારતના ઇકો લેબલ અંતર્ગત બીમ્સ, એક આ શબ્દ યાદ રાખવાનો છે, બીમ્સનું જો તમને ગુજરાતીમાં નામ તમને કહું તો સમુદ્રી તટ પર્યાવરણ અને સૌંદર્ય પ્રબંધન, અને જો ઇંગ્લિશમાં તમને વાત કરું તો બીચ એન્વાયરમેન્ટ એન્ડ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસીસ. આ બીમ્સની જે સેવા જે છે એ ICZM અંતર્ગત આ બીમ્સની સેવાની કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર સાહેબે જાહેરાત કરી. કયું? ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આ બીમ્સની જાહેરાત કરી. હવે આ જે બીમ્સની જે જાહેરાત કરી, આ બીમ્સની જાહેરાત અંતર્ગત 8 ભારતીય બીચની ભલામણ થઈ, અને જે આ ભારતીય બીચની જે ભલામણ થઈ એ બધા ઇકો લેબલ છે, અને એવા ટોટલ 8 નથી. ભારત સરકાર દ્વારા આવા જે હું તમને એમ કહું કે આ ઇકો લેબલ છે, અથવા તો એમ કહું કે બ્લુ સર્ટિફિકેટ પ્રાપ્ત જે આવા બીચો જે છે એની સંખ્યા ટોટલ 13 છે, અને આ જે 13 બ્લુ સર્ટિફિકેટ ધરાવતા જે બીચ છે ને એમાંથી 8ની પસંદગી થઈ છે. તમને કદાચ એમ થશે હમણાં લિસ્ટ બોલું, કેમ સાહેબ આને ન લીધું, કેમ સાહેબ આને ન લીધું, પણ ભારતમાં ટોટલ 13 છે બ્લુ સર્ટિફિકેટ બીચ ધરાવતા, એમાંથી આપણે 8ની ભલામણ કરેલી છે. આગળ જો વાત કરું તો આ બીમ સેટલ જે ભલામણ કરવામાં આવેલા જે 8 બીચો હતા, તો પહેલા તો એમાં છે ને 8 તમને યાદ રહે કે ન રહે, ગુજરાત રિલેટેડ 2 ગોખી જ નાખજો. તો એમાં જો વાત કરું તો ગુજરાતમાં આપણું શિવરાજપુર અને દીવ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પણ ભલે છે તો આપણે ગુજરાતમાં, તો ગુજરાતનું શિવરાજપુર અને દીવ દમણનું ઘોઘલા, આ 2 યાદ રાખજો. એક્ઝામ સુધી આમ ઊંઘમાંથી ઉડાડે ને તો બી તમને ખબર હોવું જોઈએ કે ભાઈ બ્લુ ફ્લેગ ઇન્ટરનેશનલ ઇકો બબલ અંતર્ગત જે 8 ભારતીય બીચની ભલામણ થઈ એમાં ગુજરાતના કયા? ગુજરાતનું શિવરાજપુર, દીવ દમણનું ઘોઘલા. આગળ જો તમને બીજા વાત કરું તો કર્ણાટકના 2 છે, કસારકોડ અને પદુબિદ્રી. કર્ણાટકનું કસારકોડ, પદુબિદ્રી છે, કેરળનું કપાડ છે, આંધ્રપ્રદેશનું ઋષિકોંડા, ઓડિશાનું ગોલ્ડન બીચ અને આંદામાન અને નિકોબારનું છે એ રાધાનગર. ટોટલ આ 8 બીચોની ભલામણ આના અંતર્ગત થઈ છે. જો આગળ વાત કરું આ બીમ્સ વિશે તમને, બીમ્સ, તો બીમ્સની તમને વાત કરું, જો એનો તમને હું બીજો અર્થ કહું તો બીમ્સનો બીજો અર્થ આપણે ટૂંકમાં તમને સમજાવી દઉં ને, મોટું નામ યાદ ન રહેતું હોય તો એક બીચ મેનેજમેન્ટ સર્વિસ તમે કહી શકો. બીમ્સ એટલે બીચ મેનેજમેન્ટ સર્વિસ તરીકે પણ ઓળખાય છે, જે ભારતના ICZM હું તમને બોલ્યો તો ભારતના ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બીમ્સને આપણે શરૂ કર્યું છે, બરાબર. બીચ એટલે મેં તમને શું કીધું? બીચ મેનેજમેન્ટ સર્વિસ તરીકે તમારે યાદ રાખવાનું છે. જો આગળ વાત કરું તો આપણે બીચમાં તમને જો ટૂંકમાં વાત કરી દઉં તો ભારતમાં આપણે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા, પ્રકાશ જાવડેકર મેં તમને મંત્રી કીધા છે, તો એમના દ્વારા ભારતમાં ટકાઉ પર્યટન અથવા તો સતત ટકાઉ પર્યટન તમે કહી શકો, તો એ ટકાઉ પર્યટન અને સ્વસ્થ દરિયાકાંઠાના સંચાલનની યોજના બનાવવા માટે, ટકાઉ પર્યટન અને સ્વસ્થ દરિયાકાંઠાના સંચાલનની યોજના બનાવવા માટે આ બીમ્સની શરૂઆત આપણે કરી હતી. એટલે જ મેં તમને કીધું ને બીચ મેનેજમેન્ટ પ્રોજેક્ટ તમે કહી શકો એને.
કારણ કે શબ્દ છે ભાઈ, કાલ સવારે મેઇન્સ આવે કે કાલ સવારે ઇન્ટરવ્યુ આવે એવું બીમ્સ પૂછે તો આપણે એમ ન થવું જોઈએ કે આ બધું શું છે એમ. વટથી તમે કહી શકો કે કદાચ પૂરું નામ ન આવડે કાંઈ નહીં, શું કહેવાનું સાહેબ એક બીચ મેનેજમેન્ટ પ્રોજેક્ટ છે, ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત એને શરૂ કરવામાં આવ્યો છે, પર્યાવરણ મંત્રાલયની અંતર્ગત આવે છે. સામેવાળો માણસ હલી જાય કે નહીં, માણસ નોલેજેબલ છે, બરાબર. અને આગળ જો તમને વાત કરું તો આ બીમ્સ જે છે એ બીચ પરના પ્રદૂષકો ઘટાડવાનું કાર્ય કરે છે. હવે બીચ પરના પ્રદૂષકો ઘણા પ્રકારે તમે કહી શકો, બરાબર. ત્યાં માણસો ફરવા જાય છે તો કેટલો કચરો નાખીને આવે છે, અમુક પ્લાસ્ટિકનો કચરો દરિયામાં નાખે, બરાબર. તો એ બધા જ પ્રદૂષકો ઘણા પ્રકારના છે, તમને એક્ઝામ્પલ આપી શકું. પણ એ બીચ પરના પ્રદૂષકો ઘટાડવાનું મુખ્ય કાર્ય આપણું બીમ્સ દ્વારા થાય છે. બીમ્સનું જો તમને બીજું કહું તો ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકાઉ આપણે જે વિકાસ છે એને પ્રોત્સાહન આપવાનું છે. અને આગળ જો વાત કરું તો બીમ્સ જે છે એ મુખ્યત્વે 4 કેટેગરી, આ જે 4 કેટેગરી છે એવા 4 કેટેગરીના ઉચ્ચ આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ 4 પ્રકારના ઉચ્ચ આંતરરાષ્ટ્રીય ધોરણો છે, ત્યારે તમે કહી શકો કે નહીં હવે તમારો બીચ કમ્પ્લીટ છે, પ્રદૂષકોથી મુક્ત છે અને ટકાઉ વિકાસ પ્રાપ્ત કરવા વાળો છે. તો જો આ 4 આંતરરાષ્ટ્રીય ધોરણોની તમને વાત કરું તો કયું આવશે? એક તો આવશે પર્યાવરણીય શિક્ષણ તમારે આપવું પડશે, કારણ કે તો જ લોકો જાગૃત થશે, બરાબર. આજે આપણે પર્યાવરણ સબ્જેક્ટ ભણીએ છીએ એનું રીઝન જ આ છે કે આપણને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી શું છે આપણને ખબર હોવી જોઈએ. તો પહેલું થયું પર્યાવરણીય શિક્ષણ. બીજી વાત કરું તો દરિયા કિનારા પર સુરક્ષા તમારે વધારવી પડશે, બરાબર. કારણ કે હાલની તારીખમાં દરિયામાં તમને ખબર છે ક્યારેક વાવાઝોડા ઉત્પન્ન થાય, આમ થાય, તો દરિયાકાંઠાના જે સમુદાયો છે એની રક્ષણ કરવાની જવાબદારી જે તે ગવર્મેન્ટની છે. તો દરિયા કિનારાની પરની તમારી સુરક્ષા કડક હશે. ત્રીજી વાત કરું તો સ્નાન યોગ્ય જળ ગુણવત્તા ધોરણ તમારે જાળવવું પડશે. સ્નાન યોગ્ય એટલે આપણે નાહવા માટે યોગ્ય હોય ને એવું પાણીની તમારે ગુણવત્તા તમારે જાળવવી જ પડશે. તો જ તમે તમારું આપણે બીચનું કહી શકો ને કે ભાઈ આ પ્રદૂષકો મુક્ત છે. બાકી હાલની તમને ખબર છે હિન્દીમાં બી કદાચ તમે ન્યૂઝ આપણે બોલિવૂડના મૂવીમાં તમે જોયું હશે જૂના, શું ગંગા મેલી છે. ગંગા કેટલી પવિત્ર નદી પણ લોકોએ મેલી કરી નાખી. વિચાર કરો, આપણે બદ્રીનાથ છે ત્યાંથી કેવી ગંગા આવે ને આપણે કાશી પહોંચતા પહોંચતા કેવી થઈ જાય. તો આપણે સ્નાન યોગ્ય જળ ગુણવત્તા ધોરણ પણ એમ જાળવવાનું છે. અને ચોથો સ્તંભની જો તમને વાત કરું તો પર્યાવરણીય સંચાલન, કે જેમાં તમારે શું આવશે કે બીચ પરની સ્વચ્છતા છે અને નક્કર કચરાનું સંચાલન કરવાનું છે. નક્કર કચરો, બરાબર, કાચની બોટલો હશે, પ્લાસ્ટિકની બોટલ હશે કે જે નક્કર છે. બીજું તમારે બીચ પર સ્વચ્છતા તમારે કેળવવાની છે. ત્યારે તમે એમ કહી શકો કે આ આંતરરાષ્ટ્રીય ધોરણનું તમે બીચનું મેનેજમેન્ટ કર્યું. એટલે શું 4 કયા? પર્યાવરણીય શિક્ષણ છે, બીજું દરિયા કિનારા પર તમારે સુરક્ષા કરવાની છે, સ્નાન યોગ્ય જળ ગુણવત્તા ધોરણ અને પર્યાવરણીય સંચાલન, જેમાં શું છે બીચ પર સ્વચ્છતા અને નક્કર કચરાનું સંચાલન આપણે કરવાનું છે. આગળ જો તમને વાત કરું તો આજે મેં તમને વાત કરી બ્લુ ફ્લેગ ઇન્ટરનેશનલ ઇકોલેબલ, બોલો તો આજે બ્લુ ફ્લેગ જે છે એ એક મિશન છે. અને જો બ્લુ ફ્લેગ તમને મિશનની વાત કરું તો આ બ્લુ ફ્લેગ મિશન જે છે એના અમુક ઉદ્દેશ્યો છે. આ એ ઉદ્દેશ્યો માટે થઈને જ બ્લુ ફ્લેગ મિશન લોન્ચ કર્યું છે. જો એના ઉદ્દેશોની વાત કરું તો દરિયા કિનારા અને નૌકા વિહાર સંચાલકોના વપરાશકર્તાઓ માટે, દરિયા કિનારા અને નૌકા વિહાર સંચાલકોના વપરાશકર્તાઓ માટે આપણે પર્યાવરણીય શૈક્ષણિક કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાનું છે. કારણ કે એ લોકોમાં પર્યાવરણીય શિક્ષણ હશે તો આપણે ઇઝીલી આ બ્લુ ફ્લેગ મિશન આપણે અચીવ કરી શકીશું. આગળ જો વાત કરું તો કાર્યક્ષમ સલામતી અને પર્યાવરણીય સંબંધન પ્રણાલીનો આપણે વિકાસ કરવાનો છે, બરાબર. આગળ વાત કરું તો ટકાઉ પર્યટન વિકાસને પ્રોત્સાહન આપવા સહયોગી પગલાં ભરવાના છે અને પ્લસ આપણે લોક ભાગીદારી પણ કરવાની છે. કારણ કે એક ગવર્મેન્ટ જો એની પાસે લોક ભાગીદારી નહીં હોય તો કોઈ પણ મિશન તો શું દેશ બી તમે ન ચલાવી શકો. એટલે લોક ભાગીદારી પણ આપણે કરવાની છે. સાથે જો છેલ્લી વસ્તુ વાત કરું તો માનવ પ્રવૃત્તિના પ્રભાવોને ઘટાડવા માટે પર્યાવરણની સ્થિતિનું નિરીક્ષણ પણ આપણે કરવાનું રહેશે આ બ્લુ ફ્લેગ મિશન અંતર્ગત. કયું? બ્લુ ફ્લેગ મિશન અંતર્ગત. આગળ જો ભારતમાં હું તમને બ્લુ ફ્લેગ બીચની વાત કરું, કારણ કે આ બ્લુ ફ્લેગ અંતર્ગત મેં તમને વાત કરી ભારતમાં 13 બીચ આપણે જાહેર કરેલા છે.
હવે જો આ 13 બીચની તમને વાત કરું તો એમાં તો હું તમને પહેલાં તો કહી શકું, સૌથી પહેલું ભારતમાં આપણે એક સાથે 13 બીચ તો આપણે જાહેર નહીં કર્યા હોય, તો એનો મતલબ એમ થયો કે જે સૌથી પહેલું બીચ આપણે બ્લુ ફ્લેગ અંતર્ગત જાહેર કર્યું હશે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હશે, જે તમે મેન્સ એક્ઝામમાં પણ લખી શકો. તો ભારતમાં જે સૌથી પહેલું બ્લુ ફ્લેગ બીચ જે જાહેર થયું હતું એ ઓડિશાના કોણાર્ક તટ પર સ્થિત ચંદ્રભાગા બીચ છે. ઓડિશાના કોણાર્ક તટ પર સ્થિત ચંદ્રભાગા જે બીચ જે છે એ ભારતનું સૌપ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતું બીચ છે. કયું? બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતું સૌપ્રથમ બીચ હું તમને પૂછું તો કયું? ભારતના ઓડિશાના કોણાર્ક તટ પર સ્થિત ચંદ્રભાગા બીચ. અને આ જે એણે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવ્યું હતું ને એ એણે આપણો ભારતનો નહીં પણ એશિયાનો પ્રથમ બીચ બની ગયો હતો. એટલે એશિયાનો પ્રથમ કહું કે ભારતનો પ્રથમ કહું બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવવાવાળું બીચ તો ઓડિશાના કોણાર્ક તટ પર સ્થિત ચંદ્રભાગા બીચ. અને આગળ વાત કરું તો 2019માં ભારત સરકારે બ્લુ સર્ટિફિકેશન હેઠળ નીચે આપેલા દરિયા કિનારાની ઓળખ કરી. તો 2019 પછી આજે આપણી પાસે બ્લુ સર્ટિફિકેશન ધરાવતા ટોટલ 13 બીચ છે. હવે 13 બીચની મેં તમને વાત કરી તેમાંથી 8 કયા હશે જે સરકારે ભલામણ કરી છે? કારણ કે સરકારે ભલામણ કરી છે શું? બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવે છે 13, એમાંથી જ 8ની કરી છે. તો 8ની તો આપણે ચર્ચા કરી, આપણે પીડીએફમાં એનું કોષ્ટક બી બનાવી દઈશું. તો 8ની ચર્ચા કરી, તો બાકીના કયા છે? 5. તો બાકીના જો 5ની વાત કરું તો મહારાષ્ટ્રનું ભોગવે બીચ, લક્ષદ્વીપનું બાંગરમ બીચ, આગળ તમિલનાડુનું કોવલમ બીચ, અને પુડુચેરીનું ઈડન બીચ, અને ગોવાનું મીરામાર બીચ. મીરામાર બીચ ઘણું ફેમસ છે, બરાબર? ગોવાનું મીરામાર બીચ. આ 5 અને આગળના 8 ટોટલ 13 બીચ છે, બરાબર? અને આ બીચ ઓવરઓલ તમને વાત કરું તો મેં તમને જે એના સિદ્ધાંતો કીધા કે આપણે બ્લુ ફ્લેગ અંતર્ગત દેશના બધા બીચ એકવાર આવી જાય સર્ટિફિકેટ ધરાવતા, કયા? બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ, તો આપણે એમ કહી શકીએ કે નહીં, ભારતના બધા જ બીચ બરોબર વ્યવસ્થિત રીતના બેમ્સ અંતર્ગત મેનેજમેન્ટ ધરાવતા છે. ઓકે, તો આજના કરંટમાં આપણે આટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક જોયા જે તમારે પ્રિલિમ્સ તો છે પણ મેઇન્સમાં પણ તમારે કામમાં આવશે. આપણા આજના કરંટની PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આપણી ટેલિગ્રામની ચેનલ છે, આપણી વેબસાઇટ છે, તથા ICS મેન્ટર નામની આપણી એપ્લિકેશન પણ છે. છેલ્લે તો બસ હું એટલું જ કહીશ, keep learning, keep educating, because as we all know, education is life itself. જય હિન્દ, જય ભારત.